વંદના ગુરુ વંદના સાથે શુભ શરૂઆત કરીશું. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજયાણમ નમો લોયે સવસાહુનમ. સૌ કોઈ ગુરુ વંદના કરતા સાથે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. વિશ્વવંદનીય ભગવાન મહાવીર સ્વામીની સૌ કોઈ પોતાના હાથ ઊંચા કરીને, કારણ કે આજે મહાન સૌભાગ્ય છે, જે જેટલા ઊંચા હાથ કરશે તેઓનું જીવન પણ એટલું જ ઊંચું ઉઠશે. પરમ પૂજ્ય યુગ શ્રેષ્ઠ તપસ્વી સમ્રાટ આચાર્ય શ્રી સન્મતિ સાગરજી મહારાજ કી, સર્વજ્ઞ શ્રી રામચંદ્ર ભગવાન કી, પરમ પૂજ્ય અત્રે વિરાજમાન સાક્ષાત પ્રાકૃત જ્ઞાન કેસરી રાષ્ટ્ર સંત રાષ્ટ્ર ગૌરવ વિશ્વ હિતંકર આચાર્ય ભગવાન શ્રી સુનીલ સાગરજી ગુરુદેવ કી, અહિંસામય પરમો જૈન ધર્મ કી. સંતરામપુરમાં આજે પરમ સૌભાગ્ય છે. સંતરામપુર મહીસાગરમાં સાગર જ નહીં મહાસાગર પધાર્યા છે. સંતરામપુર ની આ પાવન ધર્મમય નગરી, ધર્મનગરી એટલે કહેવાય છે. આજે તેનું નામ સાક્ષાત થતું દેખાય છે, સાકાર થતું દેખાય છે. કેમ? કારણ કે અહીંયા રામ જેવા સંતોનું પૂર આવ્યું છે. જ્યારે પૂર આવે તો નદીમાં પાણી ઉભરાઈ જાય, અને જ્યારે આ સાગર અહીંયા આવી જાય તો ભક્તિ, પ્રેમ, સદાચાર, શાકાહારનો પૂર વહી જાય અને લોકોમાં આનંદ અને આનંદ ઉભરાય. આ મહાન સંત, આજે આ દ્રશ્ય જોઈને દિવસ યાદ આવે છે. આ મહાન સંત છે એ આ મહાન સંતે આપણા દિલ્હી, જે ભારતની રાજધાની છે, ત્યાં લાલ કિલ્લા આવી રીતે જ આવા જ પ્રસંગ લાલ કિલ્લા પર બેસીને ઉદ્બોધન આપ્યું હતું. અને એ જ આ ઘડી છે કે અત્રે આપણું સૌ કોઈના સૌભાગ્યથી આ મહાન સંત તેમની કઠોર તપ, ત્યાગ, સાધનામાંથી અનમોલ સમય નીકાળીને પોતાનું તો કલ્યાણ કરવા તેઓ નીકળ્યા જ છે, પણ સાથે સમાજનું, સંસ્કૃતિનું કેવી રીતે સંરક્ષણ એ સંવર્ધન થાય તેનો પુરુષાર્થ પ્રતિ સમય જીવોનું હિત વિચારીને, સંસ્કૃતિનું હિત વિચારીને આપણા અહીંયા ઉદ્બોધન આપવા ઉપસ્થિત થયા છે. અહીંયા આજની સભામાં ઘણી એવી મહાન હસ્તીઓ ઉપસ્થિત થઈ છે. કોઈ લેખક છે, કોઈ સમાજ સેવામાં અગ્રણી છે. પૂજ્ય આચાર્ય ભગવાન, તેઓની જેટલી ઉંમર દેખાય છે, તેઓની ઉંમર કરતા પણ તેઓએ અનેક ગ્રંથ લખ્યા, અને માત્ર એક બે ભાષામાં નહીં, અનેકો ભાષા, પ્રાકૃત, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, તમિલ, કન્નડ, મરાઠી, અનેકો ભાષાના વિદ્વાન. અને તેઓને તેઓના જ્ઞાન અને તેઓની તપ, ત્યાગ, સાધના, જ્ઞાન, આરાધના જોઈને આ એવા સંત છે, જેટલી ઉંમર દેખાય છે. તમારા બધા જેવા યુવા શક્તિ અહીંયા બેઠી છે. આપણે કેવી યુવા શક્તિઓનું સન્માન કરી રહ્યા હતા. આ યુવા શક્તિના આદર્શ છે આચાર્ય ભગવાન, કે માત્ર તેઓએ 19 વર્ષની ઉંમરમાં આ સંયમ સંન્યાસનો માર્ગ ગ્રહણ કરીને, માત્ર 19 વર્ષની જે ઉંમરમાં વ્યક્તિ નોકરી અને છોકરી શોધવામાં વ્યસ્ત હોય, ત્યારે આ ગુરુના ચરણોમાં સમર્પિત થઈને પોતાનું કલ્યાણ સાથે સમાજનું કલ્યાણ કરવા માટે સંન્યાસ ગ્રહણ કરીને માત્ર 19 વર્ષની ઉંમરમાં તેઓ પોતે આ સંન્યાસ માર્ગ ગ્રહણ કર્યો. અને પછી ગુરુ ચરણોમાં સતત જ્ઞાન, સાધના, આરાધના કરતા કરતા આજે તેઓની એક એટલી અમૂલ્ય નિધિ તેઓ પાસે છે કે 10,000 થી પણ વધારે શ્લોક, ગાથાઓ તેઓને કંઠસ્થ છે, હૃદયસ્થ છે. અને આ જ્ઞાનનું
મહિમા સમજીને જ કેવલ ભારત નહીં પણ વિશ્વ સ્તરે લંડન યુનિવર્સિટીએ તો એને ડિલીટની ઉપાધિથી સન્માનિત અને ગૌરવાન્વિત દિલ્હીની ધરા પર કર્યું. સાથે તેઓએ એક એવા અમૂલ્ય કામ કર્યા કે પ્રાકૃત ભાષા જે આપણા સંસ્કૃતિની સૌથી પ્રાચીન ભાષા છે, તેઓએ આપણા જે માનનીય મંત્રી શ્રી નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ તે પ્રાકૃતની ક્લાસિકલ લેંગ્વેજ આ સમયે હમણાં ઘોષિત કરી. પણ આચાર્ય ભગવાન છેલ્લા કેટલા વર્ષોથી દિગંબર સમન સંસ્કૃતિમાં આચાર્ય ભગવાન કુંદકુંજ જે પ્રાચીનતમ એવા મહાન સંત થયા હજારો વર્ષ પૂર્વ, એના પછી કોઈએ પ્રાકૃતનું બીડું કોઈએ અગર ઉપાડ્યું હોય તો આજના વર્તમાન સમયમાં આચાર્ય સુનિલ સાગરજી મહારાજ પ્રાકૃતમાં અનેક ગ્રંથો રચ્યા અને એટલું જ પ્રકૃતિનું પણ વિચાર કરતા જીવદયા, શાકાહાર, વ્યસન મુક્તિ એવા કયા અભિયાનો પોતાના જીવનથી અને નગર ડગર વિચાર હજારો કિલોમીટરની પેદલ યાત્રા આજે અત્યારે અહીંયા ઉપસ્થિત છે ગુજરાતની ધરામાં. દિલ્હીથી સીધો વિહાર કરીને દાહોદ પંચ કલ્યાણક માટે તેઓ અહીંયા ગુજરાતની ધરા પર આવ્યા. આજે સંતરામપુરમાં તેઓ પોતાનું સાનિધ્ય આપણને સૌભાગ્યમય ક્ષણ અહીંયા આપણને અપાવે છે. આ સંત તેઓની ચરણ નિશ્રામાં કેવલ જૈન સમાજ નહીં, આજે જે ધર્મ સભા નું આયોજન થઈ રહ્યું છે, જન માટે કેવી રીતે હિત થાય અને તે ની એક પ્રશંસા અને અનુકરણીય કરતા, અનુમોદના કરતા શાસન પ્રશાસન પણ પૂજ્ય આચાર્ય ભગવંતને છેલ્લા વર્ષોમાં જ્યારે તેઓ રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ એવા કઈ પ્રાંતોમાં તેઓએ વિચરણ કર્યું અને તે બદલ ભારત રાજ્યના 3 રાજ્યોમાંથી તેઓને રાજકીય અતિથિ રૂપે બી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી સરકાર તેઓને રાજકીય અતિથિ એટલે અત્યારે આપણા વચ્ચે રાજકીય અતિથિ રૂપે આચાર્ય ભગવાન અહીંયા વિરાજમાન છે. તો શાસન અને પ્રશાસનનું પણ એક ગૌરવ છે. તે જ સાથે ચાહે દિલ્હી સરકારમાં આવી રીતે જ લાલ કિલ્લા પર તેઓનું ઉદ્બોધન સંબોધન થઈ રહ્યું હતું ત્યારે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ એ તેઓનો આશીર્વાદ પ્રાપ્ત કર્યો હતો. ઓમ બિરલા હોય અને સાથે આપણા જે ગૃહમંત્રી છે અમિતભાઈ શાહ, તેઓ પાસે જ્યારે સમાચાર પહોંચ્યા કે આચાર્ય ભગવાન સુનિલ સાગરજી મહારાજ એ ત્યાં લાલ કિલ્લા પર તેઓનું ઉદ્બોધન થવાનું છે, તો તેઓએ પર્સનલી એક લેટર લખીને તેમને એક શુભેચ્છા પાઠવી અને પોતે આશીર્વાદ જલ્દી શીઘ્ર હું કેવી રીતે જલ્દીથી જલ્દી તમારા ચરણોમાં પહોંચું તે બદલ તેઓએ શુભેચ્છા પાઠવીને સંદેશ મોકલ્યો. રાજનાથસિંહે તો આશીર્વાદ પ્રાપ્ત કર્યા. તે સાથે પછી આચાર્ય ભગવાન જ્યારે રાજસ્થાનમાં ગયા તો માનનીય અશોકજી ગેહલોત મુખ્યમંત્રી તત્કાલીન હમણાં વર્તમાનના, અને પછી તે વખતે તત્કાલીન અને પછી અત્યારે ચતુર્માસમાં કિશનગઢમાં ભજનલાલજી શર્મા એમ અનેક રીતે તેઓના મુખ્યમંત્રી પૂજ્ય આચાર્ય ભગવાનના ચરણ નિશ્રામાં આવીને આશીર્વાદ અને માર્ગદર્શન પ્રાપ્ત કરે કે કેવી રીતે સંસ્કૃતિનું સંવર્ધન થાય. અને આજે અહીંયા જ્યારે 2018માં આ જ રીતે ગુજરાતની ધરતી પર તેઓ જ્યારે ચતુર્માસ ગાંધીનગર, ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં તેઓનો ચતુર્માસ 4 મહિનાનો પ્રવાસ થયો હતો. તે સમયે તત્કાલીન મુખ્યમંત્રી વિજયજી રૂપાણી, ત્યારે તત્કાલીન જે રાજ્યપાલ હતા ઓપીજી કોહલી, તેઓએ સાક્ષાત આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. અને એ સાથે જેટલા બી તે વિધાનસભા સત્રના જેટલા બી મંત્રી, વિધાનસભા વિધાયક, બધા એમએલએ દરેક જણ એમના ચરણોમાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન પ્રાપ્ત કરવા આતુર હોય છે. આ બધી જાણકારી એટલા માટે કે કેવલ સામાન્ય જન નહીં, શાસન પ્રશાસન પણ જેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા, તેઓની અતિશય આશીર્વાદ પ્રાપ્ત કરવા, અતિશયમય આશીર્વાદ પ્રાપ્ત કરવા આતુર હોય. અને એ આવી રીતે સહજ રૂપે આપણને આટલી તપતી ધૂપમાં તમે જોઈ રહ્યા છો કે સૂરજના સામે મુખે કરીને, પીઠ દેખાડીને નહીં. કોઈ હોય તો હમણાં શું કહી દે, છાતો લગાવી દો. રાજા મહારાજો હોય એની આગળ તો છત્ર તનાઈ જાય,
પણ આ મહારાજ એવા છે કે તેઓ તપતી ધૂપમાં પણ આવી રીતે સિંહ વૃત્તિ ધારી કરીને એક સિંહાસન પર આરૂઢ થઈને કોના માટે? આપણા માટે, કે આપણું હિત શેમાં થાય, શાસન પ્રશાસન સંસ્કૃતિનું સંવર્ધન કેવી રીતે થાય, તે ઉપદેશ આપવા અત્રે વિરાજમાન થયા છે. આમની સાધના અને આરાધના આપણે વિચાર પણ ન કરી શકીએ. 24 કલાકમાં માત્ર એક વાર અન્ન અને જલ ગ્રહણ કરવાનું, ચાહે શરદી હોય, ગરમી હોય, કોઈ પણ ઋતુ હોય. આ મહાન સાધક કેવલ સમાજનું નહીં, તીર્થોનું પણ સંરક્ષણ કેવી રીતે થાય, સંવર્ધન કેવી રીતે થાય, તેઓ માટે ચિંતિત રહેતા હોય છે. કે આ બધું પુરાતત્વ વિભાગ છે તે આપણો ઇતિહાસ છે. કહેતે હૈ ઇતિહાસ लिखा जाता था, इतिहास लिखा जाएगा, इतिहास लिखा जाता था, इतिहास लिखा जाएगा. जब जब बात होगी त्याग, तपस्या और साधना की बात, तो निश्चित रूप से दिगंबर संत का नाम याद रखा जाएगा. और दिगंबर संतों में भी आज भी ऐसे चतुर्थ काल समचर्या करने वाले, जे चतुर्थ काल जेमा राम, श्री कृष्ण, महावीर एवा संतो थया, एवा पुरुषो थया, तेवी जे साधना करता था ते ज साधना आजे पण आजना आधुनिक समयमां ए अध्यात्म ने जीवीने शासन प्रशासन ने नहीं, तेओ आत्मानुं शासन करीने त्रण लोकनुं शासन करवा નીકળ્યા હોય. એવી રીતે આ સંતોનું આજે આગમન અને આપણને સાનિધ્ય એ આપણું પાવન સૌભાગ્ય છે. તેઓ જ્ઞાન કેવલ એવું નથી કે તપ સાધનામાં લાગી ગયા. આમના ચરણ નિશ્રા એટલા જ્ઞાની, એટલા ધ્યાની અને એટલા ત્યાગી તપસ્વી આ સાધક, તેઓની ચરણ નિશ્રા પામીને આજે સૌ કોઈ ધન્ય થયા છે. અને આગળ પણ આ દરેક જન માત્ર સંતરામપુર જ નહીં, વિશ્વના પ્રાણી માત્રના કલ્યાણની ભાવના સાથે જે સંત આ નગરમાં વિચરણ કરે છે, તેઓને બધા મળીને હાથ ઊંચા કરીને આજે આપણે પ્રાર્થના કરીશું, નિવેદન કરીશું કે હે ગુરુદેવ, તમે તમારા ઉદ્બોધનથી, આપ આપના ઉદ્બોધનથી, આપ આપના માર્ગદર્શનથી, આપ આપની ઉર્જાથી, આપણા આશીર્વાદથી સંતરામપુર હોય, ગુજરાત હોય, ભારત હોય કે સાથે વિશ્વગુરુ હોય, વિશ્વગુરુ બનીને આ સમસ્ત વિશ્વના કલ્યાણ માટે અને અમારા જીવનના ઉત્થાન માટે અમને સરસ એવું ઉદ્બોધન આપો. આપના માર્ગદર્શનથી નિશ્ચિત રૂપે યુવા શક્તિ હોય કે શાસન પ્રશાસન હોય, નિશ્ચિત રૂપે ઉત્થાન થતું આવ્યું છે અને આગળ પણ થતું જાય, એ જ ભાવના સાથે આપણે નિવેદન કરીશું પૂજ્ય આચાર્ય ભગવાનના ચરણોમાં કે તેઓ આપણી જન કલ્યાણી વાણીના માધ્યમથી આ જનસભામાં, જાહેર સભામાં જનજનને એક શાકાહાર, સદાચાર અને આત્મોન્નતિનો માર્ગ પ્રશસ્ત કરે, એ જ ભાવના સાથે બોલે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી સુનિલ સાગરજી મહામુનિરાજ કી